નમસ્કાર. ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે. મારું નામ છે કશ્યપ. ગુજરાતની અંદર હાલ જે બે સિસ્ટમો સક્રિય થઈ હતી, ગુજરાત તરફ ધીમે ધીમે કરીને આગળ આવી રહી હતી, તે હવે શાંત પડી ગઈ હોય, તેની તીવ્રતા ઓછી ગુજરાત પર થઈ હોય તેવું લાગે છે. કારણ કે હવે બંને સિસ્ટમ જે આવવાની હતી તે હવે ગુજરાતથી થોડીક દૂર જઈ રહી છે, રાજસ્થાન, ત્યારબાદ પાકિસ્તાન થઈ અને તે દરિયા બાજુથી આગળ જશે તેવી હાલ સ્થિતિ સર્જાણી છે. આપણે વાત કરવાની છે આજની, એટલે કે 6 ઓગસ્ટના હવામાન વિભાગે શું આગાહી કરી છે, નિષ્ણાંતોએ શું કહ્યું છે, તેને લઈને આપણે વાત કરવાની છે. ત્યારે 6 તારીખનો જે તમે નકશો જોવો છો તેમાં કચ્છથી લઈ અને સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય અને ઉત્તર ગુજરાત હોય, આ તમામ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર અત્યારે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય દેખાઈ નથી રહી. એ ઉપરાંત વાત કરીએ યલો એલર્ટની, તો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે અને દક્ષિણમાં નવસારી છે, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, આ તમામ એવા જિલ્લાઓ છે કે જેની અંદર અત્યારે જે પ્રમાણે હવામાન નિષ્ણાત પણ એવું કહી રહ્યા છે કે જે અત્યારે બોર્ડર લાગે છે, રાજસ્થાન બોર્ડર છે, એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા હોય તે વિસ્તારો ઉપરથી અત્યારે સિસ્ટમ પસાર થઈ રહી છે. જેમ મેં તમને પહેલાં જ કહ્યું એ પ્રમાણે રાજસ્થાન, પાકિસ્તાન થઈ અને સિસ્ટમ આગળ વધી અને ત્યાં શાંત પડવાની છે. એવી જ રીતે હવે આગળ જતાં જ ત્યારે બનાસકાંઠા અને સાબરકાંઠાને ટચ કરી અને ત્યાંના બોર્ડરના ઇલાકાઓ જે છે ત્યાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદ હોય, છૂટોછવાયો વરસાદ, ઝાપટા આવે જાય એવી સ્થિતિ સર્જાઈ શકે છે. એ જ રીતના જે મુંબઈથી, એટલે કે કેરલા બાજુથી જે સિસ્ટમ ધીમે ધીમે કરી અને ઉપર આવી રહી છે, અરબી સમુદ્રની અંદર જે બંગાળની અંદર લો પ્રેશર સર્જાણું હતું તેની જે સિસ્ટમ છે તે પણ હતી અને હવે જે મુંબઈ તરફથી ધીમે ધીમે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધે છે, તેની અસર જે નીચા જે દક્ષિણથી ગુજરાતના જે જિલ્લાઓ આવે છે કે જેમાં નવસારી હોય, વલસાડ હોય, દમણ હોય, આ જિલ્લાઓ ઉપર અસર થોડીક ઘણી વર્તાઈ શકે છે. કારણ કે ત્યાં હજી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ ત્યાં એવી બધી કોઈ સ્થિતિ સર્જાશે નહીં કે જેને કારણે ભારે વરસાદની સ્થિતિ રહે, કે જેની અંદર આપણે જોઈ શકીએ તો સુરત હોય કે પછી જેમાં રેડ એલર્ટ આપ્યું હોય તેવા વિસ્તારો હોય, એવું હાલ કોઈ સ્થિતિ સર્જાતી નથી. ગુજરાતની અંદર હવામાન વિભાગે જે 6 તારીખ માટે આપ્યું હતું તે ચેતવણી હતી. હવામાનમાં કોઈ પલટો દેખાતો નથી. આપણે વરસાદની વાદળછાયું જે વાતાવરણ છે તેને લઈને જો એનાલિસિસ કરીએ તો કચ્છ હોય અને સૌરાષ્ટ્ર હોય એમાં કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય નથી દેખાતી. હા, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ રહે, પણ એ પણ નહીવત જ રહેશે. ક્યાંય વરસાદની હાલ કોઈ સ્થિતિ છે નહીં અને ગુજરાતની અંદર હાલ ક્યાંય વરસાદી સિસ્ટમ સક્રિય છે નહીં. એ ઉપરાંત પણ જો બનાસકાંઠા, સાબરકાંઠા અને ઉત્તર ગુજરાતમાંથી તમે રહો છો, તમારે ત્યાં વરસાદ છે, તો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આવનારા સમયની અંદર કઈ કઈ સિસ્ટમો સક્રિય થશે, હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ શું કહે છે, તેને લઈને તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો ને મને આપશો રજા. નમસ્કાર.